મિત્રો આજે આપણે રિવ્યૂ કરવાના છે જેની જીગર ફિલ્મનો. આમ તો આ ફિલ્મનો રિવ્યૂ કરવો કે ના કરવો એ જ મોટો સવાલ છે, કારણ કે આપણે ઓવર એક્ટિંગ કહીશું તો ઘણા લોકોને પસંદ નહીં આવે. પણ હવે વાત છે ફિલ્મની, તો આ આપણું કામ છે અને મને ફિલ્મ કેવી લાગી એના ઉપર હું મારી રાય આપું છું. અને કૃષ્ણદેવ યાજ્ઞિક જે આ પ્રકારની ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો એ સારી વાત કહેવાય, પણ ફિલ્મની અંદર ઓવર એક્ટિંગ જોવા મળે છે. એ ફિલ્મની સાથે આવા મોટા કલાકાર જોડાયેલા હોય અને આ પ્રકારની ફિલ્મ નીકળે એ સારું ના કહેવાય. આના પછી એ લોકોની ફિલ્મ આવશે તો ઘણા બધા રેકોર્ડ પણ તોડશે, પણ આ ફિલ્મમાં તો કચાશ રહી ગઈ છે. મ્યુઝિયમમાંથી 600 વર્ષ જૂની મૂર્તિ ચોરી થાય છે, અને એ કેમ થાય છે એના પાછળનું કારણ શું છે એના માટે તમારે ફિલ્મ જોવી પડશે, એ પણ મગજ સાઈડમાં મૂકીને. હું તો કહીશ કે તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચાહકો છો તો આ ફિલ્મના પૈસા તમે ઈટા કીટા અને કમઠાન કસુંબો જેવી ફિલ્મ માટે રાખી શકો છો. બાકી આ ફિલ્મ તો લાગે છે કે બીજી ફિલ્મના શૂટિંગ બ્રેકમાં મોજ મસ્તીને રેકોર્ડ કરી આપી દીધી છે. બાકી યશ સોનીના ચાહકો માટે સરપ્રાઈઝ છે, છેલ્લે જોવા મળશે, એની વાત આપણે બીજા વિડીયોમાં કરશું. બાકી યશભાઈનું કામ જોરદાર છે. આ ફિલ્મ માટે ત્રજની વાલાએ વેટ વધાર્યો હતો એ સારી વાત કહેવાય. બાકી ફિલ્મે તો ડિસપોઇન્ટમેન્ટ કર્યા છે. બાકી આપણે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય હિન્દ, જય માતાજી મિત્રો.